હિન્દુ સંસ્કૃતિ મુજબ પિતૃઓના મોક્ષ અને તર્પણ કાર્ય માટે કાર્તક માસને શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદી કિનારે આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર ખાતે કાર્તિકી મેળો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ સપ્તેશ્વર દાદાના દર્શન કર્યા હતા. તો મેળામાં સ્નેહીજનોએ સાબરમતી નદી કિનારે તર્પણ વિધિ કરી અસ્થિઓનું વિસર્જન કરી સ્નાન કર્યું હતું. 7 ઋષિઓની તપોભૂમિ ગણાતા સપ્તેશ્વર મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓએ ખૂબ ધન્યતા અનુભવી હતી. હજારો સહેલાણીઓએ કુદરતી વાતાવરણમાં ભવ્ય મેળાની પણ મજા માણી હતી. આજના દિવસે દેવોની દિવાળી કહેતા હોય છે અને અહીંયા લોકો તર્પણ વિધિ કરવા માટે સપ્તેશ્વર આવતા હોય છે. હજારોમાં પબ્લિકમાં આવતા હોય છે. સવારમાં 4 વાગ્યાથી ચાલુ પબ્લિક થાય છે, સાંજે 6-7 વાગ્યા સુધી પબ્લિક આવતી હોય છે અને જતી હોય છે તર્પણ વિધિ કરતા પૂર્વજો હરાવવા માટે. અહીંયા આજનો મહિમા એવો છે કે કાર્તિક મહિનાની અંદર પોતાના પિતૃઓનું વિધિ, જે તર્પણ વિધિ હોય, મરણ પાછળની ક્રિયાઓ હોય, એ બધું અહીંયા આ સંગમ સ્થળ અને પવિત્ર સ્થળ માની આખા સમગ્ર ગુજરાતમાંથી અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને એ પોતે નદીના તટ ઉપર બધી જગ્યાએ તમે જોઈ શકો છો એ એમની પૂજા વિધિ, તર્પણ વિધિ કરી અને પોતાના પિતૃઓનો મોક્ષ અપાવવા માટેની ક્રિયા વિધિ કરતા હોય છે. તો આ કાર્તિક મહિનાનો ખાસ મહિમા છે.